श्रीरामचन्द्र कृपालु भज मन हरण भव भयदारुणं नवकञ्जलोचन कञ्जमुख करकञ्ज पदकञ्जारुणं श्रीराम 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 कन्दर्पगणित अमित छवि नवनील मीरद सुन्दरं पटपीतमानहु तडित त्रुचि शुचि नौमि जनकसुतावरं श्रीराम श्रीराम श्रीराम। કષ્ટભંજન દેવની જય। તમે જોઈ રહ્યા છો રાજકોટ વાસીઓ કે રાજકોટની અંદર એક ઐતિહાસિક કથા હનુમાન ચાલીસા યુવા કથા થવા જઈ રહી છે, જેની પોથી યાત્રા ભવ્યાતિ ભવ્ય રીતે અત્યારે તમે આ નજારો જોઈ શકો છો। સાક્ષાત કષ્ટભંજન દેવ હનુમાનજી જ્યારે રાજકોટની ધરતી ઉપર પધારવાના હોય ત્યારે સ્વાભાવિક છે કે આનંદ તો ઓટોમેટિક આવતો જ હોય, પરંતુ યુવાનોની અંદર જે વ્યસન છે, દુરાચાર છે, જે વ્યભિચાર છે, જે કંઈ એવી બાબતો છે જે આપણા કલ્ચરથી વિમુખ છે, એને ફરી આપણા કલ્ચર તરફ કેમ લાવી શકાય અને ફરી આપણા સનાતન ધર્મ તરફ એને કેમ વાળી શકાય, એ હનુમાનજીના જીવનમાંથી આ યુવાનોને આપણે સમજાવવાનું છે, જેના વક્તા છે વિશ્વવિખ્યાત એવા હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીજી। બધા જ મોટી સંખ્યામાં પધારશો, કારણ કે આનંદ આપણા સૌનો છે। રાજકોટ કહે છે આ કથા મારી છે। થેન્ક યુ। સ્વામિનારાયણ, જય શ્રી કષ્ટભંજન દેવ। રંગીલા રાજકોટની અંદર આજથી હનુમાન ચાલીસા યુવક કથાનું આયોજન થયું છે। એનો આજે પ્રથમ દિવસ છે, પોથી યાત્રા છે અને ખૂબ ભારી સંખ્યામાં અહીંયા દાદાના ભાવિક ભક્તો ઉપસ્થિત થયા છે અને ખૂબ ધામધૂમથી મોટા પાયે અહીંયા રેસકોર્સની અંદર હનુમાન ચાલીસાની કથા એનું દિવ્ય અને ભવ્ય આયોજન છે, જેમના વક્તા પદે સંપ્રદાયના સુપ્રસિદ્ધ વક્તા એટલે કે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી એ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ અને કથાનું રસપાન કરાવવાના છે। તો રાજકોટના દરેક ધર્મપ્રેમી જનતાને ખાસ કરીને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના ભાવિક ભક્તોને વિનંતી છે કે આ કથાનો વિશેષ પોતે લાભ લે। रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्रीराम 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 श्रीराम।